મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક મેસેજ પહોંચાડવા માગું છું. બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ, બીજેપી ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મોદી સાહેબને અને બીજેપીના સર્વે હોદ્દેદારોને, ભાઈ જુનાગઢમાં રાજેશભાઈને ટિકિટ મળશે તો સીટ જશે. મેં રાજેશભાઈનો વિરોધ છે દરેક તાલુકામાં. અને બીજી વાત એવી છે કે એક વખત હું મોદી સાહેબને રૂબરૂ મળ્યો હતો કે ભાઈ વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો, બાકી હારી જશે. તો બદલાવ્યો નહીં, એને હારી ગયા. એવી રીતના મેં પાટીલ સાહેબને હું મળ્યો હતો રૂબરૂ અને ઉમેદવારનું કીધું હતું, તો એને બદલાવ્યો નહીં એટલે એ પણ હારી ગયા. એ બે વખતનો અનુભવ છે, એક પાટીલ સાહેબને છે અને એક મોદી સાહેબને છે. આ ત્રીજો હું કહું છું કે ભાઈ રાજેશભાઈને ટિકિટ મળશે એટલે આ સીટ જશે. મેં રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે. એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજને આપવાની થતી હોય તો આપો. નિર્વિવાદી માણસો ઘણા છે કોળી સમાજમાં, પણ રાજેશભાઈને આપશો તો સીટ જશે. એટલે મને એ એક ઓલું છે, લાગણી છે કે ભાઈ બીજેપીની સીટ જાય એ આપણને ગમતું ન હોય. એટલા માટે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલું છું વિડીયો બનાવીને. એટલે મહેરબાની કરીને થોડુંક ધ્યાન દેજો અને ઉમેદવાર સારો આપજો, ભલે પછી ગમે તે હોય. એમ કોળી સમાજને દેવાનું થતું હોય તો વાંધો નથી. બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ, ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, એને મારે એટલો સંદેશો મોકલવો છે કે અમારા જુનાગઢ સીટ ઉપર રાજેશભાઈ અને ટિકિટ મળશે તો સીટ જાશે. કેમ કે કોળી સમાજમાં ઘણા એવા સારા માણસો છે. કોળી સમાજને દેવાની થતી હોય તો કોઈ ઉમેદવાર બદલાવજો, બાકી નહીં બદલાવો તો આ સીટ જશે. કેમ કે રાજેશભાઈનો વિરોધ ગામો ગામ છે. મારા તો મિત્ર છે, મેં તો એને ચૂંટણી ફંડમાં 5 લાખ રૂપિયા આપ્યા હતા ગયા ટ્રમ્પમાં. પણ એવું કાંઈ નથી. પણ સીટ જાય ને એ મને નથી ગમતું. એટલે ઉમેદવાર બદલાવજો. નહીં બદલાવો ઉમેદવાર, કોળી સમાજને જ આપો. એવું નથી કે ભાઈ અન્ય સમાજને આપો, પણ તમારે કોળી સમાજને આપવાની થતી હોય તો ઉમેદવાર ઘણા છે કોળી સમાજમાં નિર્વિવાદી, એમને આપો તો સારી વાત છે. બાકી રાજેશભાઈ આવશે તો સીટ જશે, એમાં કોઈ કાંઈ નથી કરી શકવાનું. હાથે કરીને કોંગ્રેસને સીટ આપવી પડશે જો રાજેશભાઈને ટિકિટ આપશો તો. કેમ કે એને લગભગ તાલુકામાં વિરોધ છે રાજેશભાઈનો. હું માનું ત્યાં સુધી કોઈ તાલુકો બાકી નહીં હોય. પ્લીઝ મોદી સાહેબ સુધી, નંદા સાહેબ સુધી અને સી આર પાટીલ સાહેબ સુધી આ